પ્રયાગરાજ મહાકુંભ 2025 માટે સંગમ ઘાટો પર સફાઈ કામગીરી કરાઈ તેજ। સ્વચ્છતા જાળવવા માટે સફાઈ કર્મચારીઓએ કરી સતત મહેનત। પ્રયાગરાજમાં મહાકુંભ 2025ની તૈયારી શરૂ થઈ ગઈ છે, જેમાં સંગમ ઘાટો પર સફાઈ કામગીરી મહત્વપૂર્ણ ભાગ ભજવી રહી છે। સફાઈ કર્મચારીઓ ઘાટો પર સફાઈ કામગીરી કરી રહ્યા છે, જેથી યાત્રાળુઓને સ્વચ્છ અને સુવિધાજનક પર્યાવરણ મળી શકે। ઉત્તર પ્રદેશ સરકાર મહાકુંભ દરમિયાન સફાઈ અને સ્વચ્છતા ઉપર વિશેષ ધ્યાન આપી રહી છે। સંગમ પર્યટન કેન્દ્ર નામનું પોલીસ સ્ટેશન પણ સ્થાપિત કરવામાં આવશે, જે પ્રવાસીઓની સુરક્ષા અને સુવિધા માટે કાર્ય કરશે। આ પગલાં મહાકુંભને સફળ અને સુવ્યવસ્થિત બનાવવા માટે લેવામાં આવી રહ્યા છે। સફાઈ કામગીરીમાં ઘાટો પરની ગંદકી દૂર કરવી અને કચરો એકત્રિત કરવો અને તેનો યોગ્ય રીતે નિકાલ કરવો સામેલ છે। સફાઈ કર્મચારીઓ દિવસ રાત મહેનત કરી રહ્યા છે, જેથી મહાકુંભ દરમિયાન લાખો શ્રદ્ધાળુઓને સ્વચ્છ પર્યાવરણ મળી શકે અને સ્થાનિક પ્રશાસન અને સ્વચ્છતા વિભાગ યાત્રાળુઓને સ્વચ્છતા જાળવવા માટે જાગૃત કરી રહ્યા છે। સ્વચ્છતા જાળવવા માટે વિવિધ કાર્યક્રમો અને અભિયાનો ચલાવવામાં આવી રહ્યા છે, જેથી મહાકુંભ દરમિયાન સ્વચ્છતા અને સ્વાસ્થ્ય સુનિશ્ચિત થઈ શકે।